નમસ્તે, રામ રામ. એક ચર્ચા એ પણ ચાલે છે કે વૃદ્ધાશ્રમો વધુ ને વધુ થઈ રહ્યા છે. કેમ? કારણ કે આપણે વૃદ્ધો જેવા થઈ નથી રહ્યા એટલા માટે. કેમ? કારણ કે આપણે ચાલીએ ખૂબ નાના હોઈએ, 1-2 વર્ષના, 5 વર્ષના, સમજદાર ન થઈએ ત્યાં સુધી એ આપણા વડીલ, મા બાપ, બહેનો, ભાઈઓ મોટા, એ શું કરે? ઉલ્લુ 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 ઉલ્લુ, માલો દીકલો, ચાચા, પાપા, પગલી, ચાચા, ઉલ્લુ પલી ગયો, અલે ખાઈ લે, માલો દીકલો સ્કૂલે જશે. બસ આ માલો દીકલો સ્કૂલે જશે, મોટો થયા પછી એ વડીલને, એ વૃદ્ધને હાવ ભૂલી જશે. હાવ એટલે હાવ. કારણ કે એને મળી જાય છે વાવ, અરે મારા ભગવાન. વૃદ્ધ ગાલે હાથ દઈને બેઠો હોય છે, જ્યારે એમનો ચા વાળો માય ગોડ ની અંદર લપેટાયો હોય છે. ખાલી બેસવું જોઈએ. તમે જોજો, એક છોકરી સાસરે જાય ને, એના પછી સાસરેથી એના મમ્મીને ફોન કરે કે મમ્મી કેમ છે, મજામાં, શું ચાલે છે? અહીંયા તો બહુ જબરદસ્ત છે, આમ છે, ત્યાં છે, અહીં તો કશું નથી. એવી રીતના એક પુરુષ, એક છોકરો, એક દીકરો ઓફિસ જશે, એના પછી એની મમ્મીને કે એના પપ્પાને કેટલી વખત ફોન કરશે? પપ્પા તમે શું કરો છો? મા તે ખાધું? તબિયત કેમ છે? દવા પીધી? આવું કંઈ થાય છે? બસ આપણે વૃદ્ધો જેવું થવાની જરૂર છે. જેમ વૃદ્ધ જ્યારે આપણે નાના હતા ત્યારે એ બાળક બની જતા હતા, તેમ આપણે વૃદ્ધ નથી બની શકતા. એટલા માટે વૃદ્ધાશ્રમો થાય છે, થતા રહેશે. જે પુત્રો પોતાના બાપના ખાટલે, માના ખાટલે જતા રહેશે, વાત કરતા રહેશે, એને ધરપત આપતા રહેશે, એ વૃદ્ધોને વૃદ્ધત્વ નહીં આવે.